જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તમને તો લાંબા વેકેશનની મજા પડી ગઈ છે ને? ચાલો હજી કંઈક મજા આવે એવું કરીએ. તમને શું કરવું ગમે? યાદ છે તમે ધોરણ 5માં હતા ત્યારે મને તમારા ક્લાસમાં વાર્તા કહેવા માટે લઈ જતા? તો ચાલો આજે એક વાર્તા કરીએ. પણ જુઓ, તમારે જોવાની પણ છે, સાંભળવાની પણ છે અને યાદ પણ રાખવાની છે. કારણ કે વાર્તાના અંતે હું કેટલાક સવાલ પૂછીશ, તમારે એના જવાબ પણ આપવાના છે. તો શું તમે તૈયાર છો વાર્તા સાંભળવા માટે? તો ચાલો શરૂ કરીએ. એક ગામમાં એક શિલ્પકાર રહેતો હતો. એનું નામ હતું રતન. એ એક સારો કલાકાર હતો. તે ખૂબ સુંદર સુંદર મૂર્તિઓ બનાવતો હતો. પણ એની મૂર્તિઓને કોઈ સારો ગ્રાહક નહોતો મળતો. એ રોજ સવારે જંગલ જતો હતો અને સારા સારા પથ્થરો શોધી ઘરે લઈ આવતો અને બપોર પછી રાત સુધી તે મૂર્તિ બનાવવાનું કામ કરતો. આવી રીતે જ એક દિવસ જ્યારે તે કામ કરી રહ્યો હતો તો ગામના કેટલાક લોકો એની પાસે આવ્યા. કેમ ભાઈ રતન, કેવું ચાલી રહ્યું છે તારું કામ? મજામાં છું સરપંચજી, કામ પણ બરાબર ચાલે છે. અહીંયા કેમનું આવવાનું થયું આજે? અરે તને તો ખબર છે ને, આપણે ગામમાં એક મંદિર બનાવ્યું છે, પણ એ મંદિર માટે એક સારી મૂર્તિ નથી મળી રહી. હું શું કહું છું રતન, તું કેમ નથી બનાવી આપતો એક સારી મૂર્તિ? હા ચાલશે સરપંચજી, મારા માટે તો બહુ મોટું કામ છે. હું તરત જ ગણપતિજીની એક સરસ મૂર્તિ બનાવું છું આપણા ગામના મંદિર માટે. હવે રતન બહુ જ ખુશ થઈ ગયો હતો, કારણ કે હવે એની પાસે કામ પણ હતું અને એને ગ્રાહક પણ મળી ગયો હતો. હવે ભગવાનની મૂર્તિ બનાવવા માટે એને એક સારા અને ખૂબ મોટા પથ્થરની જરૂર હતી. એના ઘરમાં કેટલાક પથ્થરો તો હતા, પણ એણે વિચાર્યું કે ભગવાનની મૂર્તિ માટે કોઈ સારો અને મોટો પથ્થર લઈને આવું છું. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને તે જંગલમાં ગયો. બહુ જ ખોળ્યા પછી એને એક સારો પથ્થર દેખાઈ ગયો. એણે એ પથ્થરને ખૂબ સારી રીતે જોઈ લીધો અને એને ઉઠાવીને ઘરે લઈ આવ્યો. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને એણે પોતાનું કામ શરૂ કરી દીધું. એણે પોતાના બધા જ સાધનો કાઢ્યા અને જેવો એનો હથોડો એ પથ્થર બાજુ ગયો તો એ પથ્થરમાંથી અવાજ આવ્યો. અરે અરે ઉભા રહો, મારી ઉપર હથોડો ના મારશો, મારા શરીરના ટુકડા ના કરશો, મને એનાથી બહુ જ પીડા થશે. અરે મારે તારી ઉપર હથોડો ચલાવવો જ પડશે. જો મેં હથોડો ના ચલાયો તો ગણપતિજીની મૂર્તિ કેમની તૈયાર થશે? મૂર્તિ બનાવી છે ને, અહીંયા આટલા બધા તો પથ્થર છે, એમાંથી એક લઈ લો. એની મૂર્તિ બનાવ, પણ મને છોડો. બહુ જ દયા થશે મારા પર. પથ્થરની આ વાત સાંભળીને રતનને તેના ઉપર દયા આવી ગઈ અને એણે એ પથ્થર ઉઠાવીને એક ખૂણામાં મૂકી દીધો. હવે ફરીથી જંગલમાં જઈને કોઈ નવો પથ્થર લઈને આવવામાં ખૂબ જ સમય બગડત. એટલા માટે એણે ઘરમાં પડેલા કેટલાક પથ્થરોમાંથી એક મોટો પથ્થર શોધીને એનાથી ભગવાનની મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરી દીધું. કેટલાક દિવસો મહેનત કર્યા પછી રતને ભગવાનની એક મોટી અને સુંદર મૂર્તિ બનાવી. એ મૂર્તિને જોઈને રતન ખૂબ ખુશ થઈ ગયો. કેટલાક દિવસો પછી ભગવાનની એ મૂર્તિને મંદિર સુધી લઈ જવા માટે બધા જ ગામવાળા આવી ગયા. સરપંચે રતનને કહ્યું, કેમ ભાઈ રતન, થઈ ગઈ કે નહીં મૂર્તિ તૈયાર મંદિર માટે? અરે શું વાત કરો છો સરપંચજી, જોવો ને કેવી સરસ મૂર્તિ બની છે. અને આ તો ભગવાનનું કામ છે, હું તો ઝડપથી કરીશ જ ને. ઓહો, શું વાત છે ભાઈ, તો દેખાડ મને મૂર્તિ. પછી રતને એ સુંદર મૂર્તિ સરપંચ અને બધા જ ગામવાળાને બતાવી. એ મૂર્તિ જોઈને બધા બહુ જ ખુશ થઈ ગયા. બધાએ રતનના ખૂબ વખાણ કર્યા. એટલામાં એક ગામવાળાની નજર પેલા ખૂણામાં પડેલા પથ્થર ઉપર પડી અને એણે સરપંચને કહ્યું, સરપંચજી, તમને યાદ તો છે ને,
આપણે મંદિરના પગથિયા માટે એક પથ્થર જોઈએ છે. મને પેલો પથ્થર સારો લાગે છે. હા, તું એકદમ સાચું કહી રહ્યો છે. મૂર્તિની સાથે આ પથ્થર પણ લઈ જઈએ છે. પગથિયા માટે એકદમ બરોબર છે આ. આવું કહીને ખૂબ ધૂમધામ સાથે બધા ગામવાળા એ મૂર્તિ અને પથ્થરને મંદિર લઈ ગયા. ત્યાં જઈને મૂર્તિની મંદિરમાં સ્થાપના કરી દીધી અને પેલા પથ્થરનો ઉપયોગ દાદરા માટે કર્યો. બીજા જ દિવસથી ગામના બધા જ લોકો પેલી મૂર્તિની પૂજા કરવા માટે મંદિરમાં આવવા લાગ્યા. હવે થતું એવું કે જે પણ મંદિરમાં આવતું એ દાદરા ઉપર લાગેલા પથ્થર ઉપર પગ મૂકીને મંદિરમાં જતા અને પેલી મૂર્તિના દર્શન કરતા. મંદિરમાં જઈને લોકો એ મૂર્તિની પૂજા કરતા, એના પર ફૂલમાળા ચડાવતા, એના પર ચંદનનો લેપ લગાવતા અને એની ઉપર પ્રસાદ પણ ચડાવતા. અને બીજી બાજુ એ દાદરાના મંદિરમાં લાગેલા પથ્થરના નસીબમાં હતી ફક્ત ધૂળ. જ્યારે પણ કોઈ ભક્ત એના તરફ આવતો એ બૂમો પાડતો, અરે અરે અરે, મારા શરીર પર પગ ના મૂકશો, મને દુખે છે અને તમારા પગની ધૂળથી હું મેલો થઈ જાઉં છું. પણ ભક્તોને એનો અવાજ સંભળાતો જ નહોતો અને એટલા માટે જ બધા એની ઉપર પગ મૂકીને મંદિરમાં જતા. જે પથ્થર મૂર્તિ બની ગયો હતો એ તો મનમાં ને મનમાં ખુશ હતો, પણ જે પથ્થર મંદિરના પગથિયામાં લાગ્યો હતો એ બહુ જ દુઃખી હતો. એક દિવસ મૂર્તિએ પથ્થરને કહ્યું, હું ઘણા દિવસોથી જોઈ રહ્યો છું, તું આટલો દુઃખી કેમ છું? અરે તું તો જોવે છે બધું. જે પણ તારો દર્શન માટે આવે છે એ મારી ઉપર પગ મૂકીને આગળ જાય છે. મને બહુ પીડા તો થઈ રહી છે અને હું કેટલો મેલો થઈ ગયો છું જોઉં છું ને. તારે સારું છે, તારા પર લોકો ફૂલ ચડાવે છે, પ્રસાદ ચડાવે છે, ચંદનનો લેપ લગાવે છે. એનો મતલબ કે તું ખાઉં છું પ્રસાદ અને હું ખાઉં છું ધૂળ. પણ એના માટે તો તું જ જવાબદાર છે, કારણ કે જ્યારે શિલ્પકારે મૂર્તિ માટે તને પસંદ કર્યો ત્યારે હથોડાના મારથી બચવા તે જ એને રોકી દીધો. એટલા માટે એણે મને પસંદ કર્યો અને હું ભગવાન બની ગયો અને તું રહી ગયો પથ્થરનો પથ્થર. દાદરામાં લાગેલા પથ્થરને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને એણે મનમાં ને મનમાં ભગવાનની માફી માંગી. હવે જ્યારે કોઈ પણ ભક્ત એના ઉપર પગ મૂકીને મંદિરમાં જતો તો પથ્થર બોલતો, જય શ્રી રામ, જય શ્રી રામ. આવું કરતા કરતા એ પથ્થરના મોઢેથી કેટલીય હજાર વાર ભગવાનનું નામ સ્મરણ થયું. ત્યારે એના એ નામ સ્મરણથી ભગવાન પણ ખુશ થઈ ગયા અને એમણે એક સાધુને એ ગામમાં મોકલ્યા. એ સાધુએ બધા ગામવાળાઓને મંદિરે બોલાવ્યા અને એમણે કહ્યું, બહુ જ દિવસથી જોઈ રહ્યો છું, તમે મંદિરમાં દર્શન માટે તો આવો છો, પણ તમારી દર્શન કરવાની રીત ખોટી છે. મંદિરમાં જતા પહેલા તમારે પેલા પથ્થરના દર્શન કરવા જોઈએ, જેના ઉપર પગ મૂકીને તમે મંદિરમાં જઈ શકો છો. કારણ કે આ પગથિયા ના હોત તો તમે મંદિરમાં જઈ જ ના શકત. અને ગામવાળાએ પણ સાધુની વાતને માની લીધી અને મંદિરમાં જતા પહેલા એ દાદરામાં લાગેલા પથ્થરના દર્શન કરવા લાગ્યા. હવે તો એ પથ્થરનું જીવન બદલાઈ ગયું હતું. લોકો મંદિરમાં જતા પહેલા એના દર્શન કરવા લાગ્યા હતા. હવે સમજ પડી તને? તે હસતા હસતા ભગવાનનું નામ લઈને બધું જ દુઃખ સહન કરી લીધું અને એટલા માટે તને એનું સારું ફળ મળી ગયું. સાચું કીધું તે. મારાથી ભૂલ થઈ ગઈ. હવે હું જીવનમાં મુશ્કેલીઓથી કોઈ દિવસ નહીં ભાગું. આ વાર્તાથી આપણને એવી શીખ મળે છે કે જીવનમાં કેટલીક તકલીફોને સહન કરવાથી જ આપણને સારું ફળ મળે છે. એટલા માટે આપણે મહેનતથી દૂર ન ભાગવું જોઈએ. અમે હંમેશા નવા ગીતો, નવી વાર્તાઓ આપતા જ રહેવાના છીએ. ત્યાં સુધી માત્ર આ વીસીડી સાંભળવાની અને જોવાની. જિંગલ ટૂન્સ, જિંગલ ટૂન્સ, જિંગલ ટૂન્સ. નમસ્કાર. શ્રી નમી મહેતા કન્યા પ્રાથમિક શાળા નંબર 7 મહુવાના લર્નિંગ ફ્રોમ હોમ ક્લાસમાં આપનું સ્વાગત છે. હમણાં જ આપણે વાર્તા જોઈ છે. એ વાર્તાના કેટલાક ચિત્રોના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે.
આ પ્રશ્નોના જવાબ આપતી વખતે તમારે ચિત્રો જો જોવા માટે કે વિચારવા માટે અટકાવવા હોય તો તમે અટકાવી શકો છો, એટલે કે સ્ટોપ કરી શકો છો કે પોઝ કરી શકો છો. તો ચાલો જોઈએ પ્રથમ ચિત્ર. ચિત્રમાં કેટલા પક્ષી દેખાય છે? ખૂબ જ આસાન પ્રશ્ન છે, તમે ગણીને કહી શકો છો. આ બધા જ સવાલના જવાબ તમારે કોરા કાગળ કે કોરી પાટીમાં લખતા જવાના છે. તો ચાલો, જવાબ લખાઈ ગયો હશે તો હવે પછીનો પ્રશ્ન જોઈએ. આ બારીમાં સ્ટાર દેખાય છે, તારા. કેટલા તારા દેખાય છે એનો આંકડો તમારે લખવાનો છે પાટી અથવા કોરા કાગળમાં. ગણપતિજીની મૂર્તિ આગળ પગમાં એના પ્રસાદ ધરવામાં આવ્યો છે. પ્રસાદની કેટલી ડીશ એટલે કે ફળ ધરેલા છે અને કેટલી ડીશ છે એ તમારે કહેવાનું છે. મૂર્તિકાર જે હતો એના ઘરના ખૂણામાં કેટલાક પથ્થરો પડ્યા હતા એનું આ ચિત્ર છે. કેટલા પથ્થર પડેલા છે ગણીને તમારે કહેવાનું છે. આ ચિત્રમાં કેટલીક મૂર્તિઓ દેખાય છે, કેટલી છે એ ખબર નથી. એક પણ હોઈ શકે, 2, 3, 4, જેટલી તમને લાગતી હોય એટલી તમારે લખવાની છે. જે ચિત્ર હવે તમારી નજર સામે આવ્યું છે એમાં કુલ કેટલા હથિયારો છે એની સંખ્યા તમારે કહેવાની છે. ગણપતિ બાપાના ચરણોમાં ફૂલ પીડ્યા છે, ગણીને કહો કે કેટલા ફૂલ છે. કેળનો છોડ ચિત્રમાં દર્શાવેલો છે, એના પાન ગણીને કહેવાના છે કે કેટલા પાન છે. કેટલાક માણસો દર્શન કરવા જાય છે તો કેટલા જાય છે એ કહેવાનું છે. અને છેલ્લે ગણપતિ બાપાના હાથમાં લાડુનો થાળ છે. થાળમાં કેટલા લાડુ તમને દેખાય છે એ ગણીને કહેવાનું છે. આ વિડીયો તમે અટકાવીને પણ જોઈ શકો છો ને હવે તમે કાગળમાં લખેલા જવાબ જોવો તો તમારા જવાબમાં કંઈક આવું લખેલું હશે જેને વ્યવસ્થિત ગોઠવતા આવું થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એટલે કે સંખ્યાઓ જુદી જુદી મળશે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે તમારે સંખ્યા જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે બહુ સાદી ભાષામાં કહીએ તો એકડા આવડવા જરૂરી છે. પરંતુ 1 થી 10 એકડા, 1 થી 100 એકડા તો આપણે નાના ધોરણમાં શીખ્યા. તો હવે આપણને આપણા ધોરણ મુજબ આપણો જે એકડા જે છે કેપેસિટી મુજબ એની સંખ્યા મુજબ આવડવા જરૂરી છે. તો આજે આપણે જોયું કે સંખ્યા જ્ઞાન એટલે શું. તો હવેથી જ્યારે ફરીથી મળશું ત્યારે આપણે પ્રથમ ચેપ્ટર સંખ્યાનો પરિચય વિશેનો જે છે એ ભણશું અને એની વિશે આગળ જોશું. ત્યાં સુધી આવજો.